ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 9માં જે 16મો પાઠ છે કુદરતી, એના આપણે પહેલો અને બીજો ભાગ જોઈ ગયા. આજે આપણે ત્રીજા ભાગની ચર્ચા કરીશું. આપણે બીજા ભાગમાં આપણે જોયું હતું કે બાબુ જે છે એ બાબુને સ્વર્ગમાં લઈ જવામાં આવે છે. બે દેવદૂતો એને સ્વર્ગમાં લઈ જાય છે. તો સ્વર્ગમાં લઈ જાય છે એટલે ત્યાં આગળ સ્વર્ગમાં જઈને આવ્યા પછી સ્વર્ગમાં એણે શું શું જોયું એના વિશે એ હરિકાકા, ચંદુ અને પોતાની બા, બાપુજી બધાની આગળ બાબુ જે છે વાત કરે છે. તો બાબુ કહે છે, મને તો કહે છે ત્યાં આગળ કહે છે વાદળોમાંથી કહે છે સ્વર્ગમાં લઈ ગયા, પછી મોટા બગીચામાં લઈ ગયા. ત્યાં આગળ કહે છે કે એક મોટા મહેલમાં, તો મહેલ એ કે જે હતું એ કયો હતો, તો ઇન્દ્ર રાજાના મહેલમાં કહે છે મને લઈ ગયા. કે મને જેવા કહે છે ઇન્દ્ર રાજાએ જોયા એટલે કહે છે સિંહાસન પરથી ઊભા થઈ મારું સરસ રીતે કહે છે સ્વાગત કર્યું અને મને પ્રેમથી કહે છે ભેટી પડ્યા. સરસ મજાનું કહે છે મને કહે છે ફરી પાછા સરસ મજાનું નૃત્ય જે છે એ નૃત્યના નાચગાન દેખાડ્યા. પછી કહે છે મને કહે છે જમવા માટે પણ સરસ રીતે કહે છે મને જમવાનું પણ આપ્યું. તો પછી કૃપાશંકર કહે છે રસોઈમાં શું હતું, તો બાબુ કહે છૂટું ચૂરમું, ચોખ્ખા ઘીનું કહે છે છૂટું ચૂરમું હતું. પછી કહે છે કે પછી બાબુ કહે છે કે ખબર છે કે છે મને પીરસનારો કોણ હતો, તો આપણો દેવલો હતો કે છે કે જે સ્વર્ગની અપ્સરા દેવાંશી બની ગયો છે. એણે દેવલા તો મને સમ નાખીને કહે છે મને ખૂબ જ કહે છે જમાડ્યું. પછી આગળ હરિલાલ છે એ કહે છે કે બાબુ જમવાનું કહે છે બીજું ખાલી ફરસાણ જ હતું, બીજું કશું હતું નહીં. તો આપણે ત્રીજા ભાગમાં આગળ જોઈએ. બાબુ, અરે હરિકાકા, વાલ ફર્સ્ટ ક્લાસ, આપણા મણિયા કરજગના હાથની જ રસોઈ જોઈ લો. આ આંગળીઓમાં હજી એની સોડમ આવે, બે વખત આંગળીઓ સૂંઘે છે, ઉડી ગઈ છે. એ સ્વર્ગલોકની સોડમ કંઈ અહીં ધૂળલોકમાં આવે. પછી બાબુ કહે છે હરિકાકા તમે ખબર કે છે વાલ કે છે કે ત્યાં આગળ કહે છે કે જે વાલનું પણ શાક હતું એમણે કહે છે એમાં પણ કે આપણો જે મણિયા કરજગના જે હાથની કે છે જે રસોઈ બને છે એમ જેમ આપણે આંગળા ચાટતા રહી જઈએ એવી જ કે છે રસોઈ ત્યાં આગળ હતી. કે જો હજુ પણ મારી આંગળીઓમાં કે છે સુગંધ આવે છે. અને પછી આંગળીઓ આમ સૂંઘે છે તો કહે છે એટલે કદાચ સુગંધ કે છે ઉડી ગઈ છે કે એ સ્વર્ગલોકની સુગંધ અહીંયા આગળ પૃથ્વીલોકમાં કે છે ધૂળલોકમાં થોડી આવે કે છે. આગળ કહે છે હરિલાલ, મણિયા કરજગ જેવા અવ્વલ નંબરના રસોઈયા ગયા અને એ ખાવા પીવાનાય ગયા. કૃપાશંકર, ઉપર ધારના તો સપના રહી ગયા, બાકી આ ચંદુના દાદા ગુજરી ગયા ત્યારે એની પાછળ 24 ગામની નાત થયેલી. શું ઘી ખાધા છે એ વખતે, ઓહો. હરિલાલ, ઘીની ક્યાં વાત કરો છો મોટા ભાઈ, તલ પણ ચા મળે છે ખાવા. કાશી, તેમાં તો મારો બાબુ રોજ કકડાટ કરે છે. મોર્ય સારી પેઠે તેલવાળા શાક ખાધેલા ને તે ખાણ બાફણા જેવા શાક ચાથી ભાવે. બાબુ, આ એટલે તો મારે પાછા નહોતું આવવું બા. ચંદુ, તો પછી પાછો કેમ આવ્યો બાબુભાઈ? એટલે શું કહે છે કે હરિલાલ કહે છે હા કે છે એ કહે છે મળ્યા કરજગના જેવા કે છે હાથની કે જે રસોઈ છે એ જે રસોઈ બનાવતો હતો એના જેવી તો કે છે કોઈ પણ રસોઈ બનાવે નહીં કે છે. એ તો કે છે એ રસોઈયો કે છે નંબર 1નો જે રસોઈયો હતો આપણા ગામમાં એ રસોઈયો કે છે મરી ગયા. પછી કે છે એ રસોઈયો ગયો અને એના હાથનું જે ખાવા પીવાનું હતું એ બધું કે છે જતું રહ્યું. પછી ઉપરથી કૃપાશંકર કે છે હા કે છે એના કે છે કે જે ખાધા હતા એના હાથનું કે છે જે રસોઈ એ તો કે છે હવે સપના કે છે રહી ગયા છે. અત્યારે તો એના જેવો કે છે જે રસોઈ બનાવતો હતો એવા કોઈ કહે છે રસોઈયા અત્યારે તો મળતા નથી. પછી આગળ કૃપાશંકર કે ચંદુના દાદા ગુજરી ગયા ત્યારે કે છે કે એણે જે રસોઈ આખા 24 ગામો મેં જમાડ્યું હતું જે નાતના એમાં તો કે છે એણે બહુ સરસ મજાનું કે છે જમણવાર જે હતો બરાબર મણિયા કરજગ એણે ખૂબ જ સરસ રસોઈ બનાવી હતી. અને કે છે એ સમય શું ઘી ખાતા હતા એ વખત તો કંઈ કે છે અલગ જ હતો. પછી હરિલાલ કહે છે ઘીની ક્યાં વાત કરો છો કે મોટા ભાઈ, અત્યારે તો કે છે તેલ અને કે છે ચા એ કે છે પરાણે કે છે ખાવા પીવા મળતા હોય છે. હવે પહેલાંના જેવું કે છે અત્યારે ઘીની જે રેલમ છેલ હતી એ કે છે રહી નથી. પછી કાશી કે છે
એમાં કહે છે મારો બાબુ તો કહે છે રોજ કકરાટ કહે છે. એને કહે છે કે મોરે કહે છે કે ગણ્યા ગાંઠા શાક ભાવે, અને એમાં કહે છે તેલવાળા ને એવા તળેલા ને એવા સરસ મજાના એના શાક ભાવે. એને કહે છે બાફેલા ના આવે તેવા કહે છે શાક ભાવે નહીં. એનો કહે છે અમારા ખાવાની બાબતમાં કહે છે બહુ કકરાટ છે. આગળ કહે છે બાબુ આ એટલે જ તો કહે છે મારે પાછું, એટલે બાબુ કહે છે હા એટલે જ કહે છે મારે પાછું નહોતું આપ. અહીંયા આગળ કહે છે પૃથ્વીલોકમાં કંઈ સારું ખાવા પીવાનું મળે છે ને કશું નહીં, તો અહીંયા તો કેટલું સરસ ખાવાનું. એટલે કહે છે બાબુ કહે છે મારું તો કહે છે સ્વર્ગમાંથી પાછું આવું હતું નહીં. આગળ ચંદુ બોલે છે તો પછી પાછો કેમ આવ્યો બાબુભાઈ? એટલે ચંદુ કહે તો પછી બાબુભાઈ પાછા તમે કેમ આવી ગયા કહે છે? તો અહીંયા જ રહેવું હતું ને કહે છે. બાબુ કહે છે આવરદા બાકી હશે બીજું શું. જમી લીધા પછી ઇન્દ્ર રાજાએ બગલા પાન એક પોતે ખાધું ને એક મને આપ્યું. ચંદુ ઇન્દ્ર રાજા પાન ખાય. પછી કહે છે બાબુ કહે છે હા કે મારું આવરદા બાકી હશે, મારું આયુષ્ય હજુ જીવવાનું બાકી હશે, એટલે કહે છે કે મને અહીં આગળ કહે છે પાછું પૃથ્વીલોકમાં આવવું પડ્યું. પછી જમી લીધું પછી કહે છે ઇન્દ્ર રાજાએ કહે છે કે બગલા પાન જે છે એ એમણે ખાધું અને એક બીજું કહે છે મને પણ ખવડાવ્યું. પછી ચંદુ કે હે ઇન્દ્ર રાજા કહે છે પાન ખાય કે છે હે. આગળ બાબુ કહે છે શું કામ ન ખાય? એમને શી ખોટ છે? હા સાંભળ ચંદુભાઈ, પાન ખાઈને થોડી વાર અમે વાતો કરી. પછી ઇન્દ્ર રાજાએ કીધું કે જાઓ બાબુરાજ દેવાંશી હારે થોડો આરામ કરો, પછી દેવદૂતો તમને મૂકી જશે. મેં કીધું કે ક્યાં મૂકી જશે? તો કે પૃથ્વીલોકમાં. મેં કીધું કે ત્યાં હવે કશરીઓ નથી, આપની મહેરબાની હોય તો અહીં જ કંઈ નાનું મોટું કામ આલો. આ દેવલો મારો નાનપણનો ભાઈબંધ છે, અમે સાથે ભણતા હતા, સાથે રમતા. અમારા દિલ ઇન્દ્ર રાજાએ હસીને કીધું કે મારાથી કશું અજાણ્યું નથી બાબુરાજ. આ દેવાંશીની મનોકામના પૂર્ણ કરવા તો તમને અહીં મહેમાન ગતિએ તેડ્યા છીએ. ચંદુ દેવાંશીની મનોકામના? હવે પેલો બાબુ કહે છે ચંદુ કહે છે કે ભાઈ ઇન્દ્ર રાજા પાન ખાય, એટલે બાબુ કહે છે હા કેમ ના ખાય કે છે, એમને વળી શું ખોટ છે કે છે, સ્વર્ગમાં તો કે છે નરો રૂપિયો જ છે, એમને કંઈ ખોટ છે નહીં કે છે, તો શા માટે એ પાન ના ખાય? કે એ પાન ખાય. પછી આગળ બાબુ છે ને એ બધું ચંદુને વાત કરે છે કે ભાઈ પાન ખાધું, એટલે કે પાન ખાઈને કે છે અમે થોડી ઘણી કે છે મેં ઇન્દ્ર રાજાએ થોડી ઘણી વાતો કરી. અને પછી કે છે ઇન્દ્ર રાજાએ મન કીધું કે જાઓ તમે થોડી વાર કે છે દેવાંશી જે અપ્સરા છે એની સાથે જાઓ, થોડા હરોફરો ને વાતો કરો ને આરામ કરો. પછી કે છે દેવદૂતો તમને મૂકી જશે. એટલે બાબુ કે મેં પૂછ્યું કઈ મૂકી જશે કે છે? તો કે તમને પાછા તમારા પૃથ્વીલોકમાં તમને મૂકી જશે. તાર બાબુ કે મેં કીધું કે હવે કે છે મારે કે છે પૃથ્વીલોકમાં પાછું નહીં જવું, ત્યાં તો કે છે કશો કસ નથી રહ્યો, એટલે ત્યાં કશો રસ નથી રહ્યો કે છે. મહેરબાની હોય તો અહીં કે છે મને નાનું મોટું તમે કામ આપી દો તો કે છે કે હું અહીં જ રહીશ કે છે, મારે પાછું પૃથ્વીલોકમાં જવું નથી. તો કે છે એમાંય કે છે જુઓ ને કે ઇન્દ્ર રાજા અને બાબુ કે છે આ મારો નાનપણનો મિત્ર કે છે ભાઈબંધ છે ને કે છે, જે અમે કે છે સાથે ભણતા હતા, સાથે રમતા હતા, અમારા કે છે કે બેવના દિલના સંબંધો છે કે અમારે ખૂબ જ મિત્રતા હતી કે છે. તો ઇન્દ્ર રાજા તારા હસીને કે છે કે બાબુ મારાથી કે છે કશું અજાણ નથી કે છે, હું બધું જ કે છે બાબુરાજ હું બધું જાણું છું. એ મનોકામના કે છે દેવાંશીની કામના હતી એ પૂર્ણ કરવા તો તમને આગળ કે છે મેં સ્વર્ગલોકની મહેમાન ગતિએ તેડ્યા છે કે છે. એ દેવાંશીની ઈચ્છા હતી માટે તમને આ સ્વર્ગલોકમાં રહેવાનો એક લાવો મળ્યો છે. એટલે ચંદુ પૂછે દેવાંશીની મનોકામના? આગળ બાબુ કે છે હા એકવાર દેવાંશીના નાચ ગાનથી ઇન્દ્ર રાજા પ્રસન્ન થઈ ગયા. બોલ દેવાંશી જોઈએ તે માંગી લે. દેવાંશીએ તો કીધું કે મારો બાળપણનો જીગર જાન દોસ્ત છે બાબુ, એની બહુ યાદ આવે છે, એને તેડાવો બસ. ચંદુ આનું નામ દોસ્ત કહેવાય બરાબર. તે બાબુ આગળ કહે છે કે એક વખત કે છે દેવાંશી કે છે જે દેવલો હતો એ જે સ્વર્ગની અપ્સરા બની ગયો હતો દેવાંશી, એને કે છે નાચગાન કર્યા, તેના નાચગાનથી ઇન્દ્ર રાજા કે ખૂબ જ પ્રસન્ન થઈ ગયા. એટલે પછી એને દેવાંશીને વરદાન માંગવા કીધું કે બોલ દેવાંશી તું જે બોલે એ તને આપું. તો દેવાંશીએ શું કીધું કે મને કે છે મારો બાળપણનો જીગરજાન દોસ્ત છે ને બાબુ, એની કે છે બહુ મને યાદ આવે છે, બસ એને કે છે મારે મળવું છે, તો એને એક દિવસ કે છે સ્વર્ગમાં બોલાવી લાવો તો કે છે હું એને જોડે સરસ રીતે વાતો કરું એવું અહીં આગળ પેલી કહે છે. તો પછી ચંદુ તરત કહે છે હા કે છે જો અને કહેવાય કે છે સાચી મિત્રતા, અને કહેવાય પાક્કો દોસ્ત. આગળ બાબુ કહે છે દોસ્ત એટલે વિદાય વેળા અડધા આકાશ સુધી મૂકવા આવ્યો,
આંખમાંથી આંસુ માય નહીં, બથમાંથી છૂટો જ ન થાય. મેં કીધું, હું જરૂરથી પાછો આવીશ દેવા, તું છાનો રહે. પણ એ હિબકા ભરી ભરીને રોવા મંડી પડ્યો. મને તો ગળે ડૂમો બાજી ગયો. દેવદૂત જેવા દેવદૂતોની આંખો ભીની થઈ ગઈ. દેવદૂતોએ ફોસલાવીને છૂટો પાડ્યો. જતા મારી સામે ટગર ટગર જોઈ રહ્યો. પછી દોડીને મારા પાસે આવ્યો, બોલ્યો, બાબુ પૂન કરજે, જેથી ફરી મળી શકાય. હું તારી વાટ જોઈશ. આગળ કે છે, બાબુ કે છે, દોસ્ત? હા કે છે, એવો દોસ્ત કે છે, મારો પાક્કો દોસ્ત કે છે. જ્યારે મને વિદાય આપી, હું કે છે સ્વર્ગમાંથી જ્યારે પૃથ્વીલોકમાં પાછો આવતો હતો એ સમયે તો કે છે આકાશમાં કે છે અડધે સુધી કે છે મારો બાબુ જે છે એ બાબુ કે છે મને મૂકવા માટે આવ્યો. અને કે છે એની આંખમાં તો કે છે આંસુ માતા જ નહોતા, એ સતત કે છે રડ્યા જ કરતો હતો. અને મને કે છે બાધ ભરીને ખૂબ જ રડતો હતો, મને કે છે છોડતો જ નહોતો કે છે. પછી મેં એને કીધું કે બાબુ, અને મેં કીધું કે દેવા, તું ચિંતા ના કરીશ કે છે, હું જરૂર કે છે પાછો તને ફરી પાછો મળવા આવીશ, તું છાનો રે કે છે. અને એમાં તો કે છે જે દેવલો હતો બરાબર, દેવાંશી, એ કે છે હિબકા ભરી ભરીને કે છે રોવા માંડ્યો. એ તો કે છે ગળે ડૂમો પણ બાજી ગયો કે છે. કે અમને જે દેવદૂતો મને મૂકવા આવતા હતા એ દૂતોએ કે છે મારા બંનેની મિત્રતા જોઈ અને કે છે એમની પણ આંખો કે છે આંસુ આવી ગયા. દેવદૂતોએ તો કે છે એને કે છે દેવલાને ફૂસલાવી અને કે છે મને છૂટો પાડ્યો. અને જતાં જતાં હું જ્યારે જતો હતો, મારી સામે કે છે દેવલો કે છે ટગર ટગર જોઈ રહ્યો હતો. અને પછી દોડીને મારી જોડે આવ્યો અને મને એણે કીધું, બાબુ પૂન કરજે, જેથી આપણે ફરી પાછા સ્વર્ગમાં ભેગા થઈએ કે છે, આપણે ફરી પાછા સ્વર્ગમાં એકબીજાને મળી શકીએ. હું તારી કે છે રાહ જોઈશ. આગળ કે છે, કાશી સાચું છે, પૂન કર્યા વિના કોઈ સ્વર્ગે જવાય? તો પછી કાશીબા કહે છે, હા કે છે સાચું છે કે છે, પુણ્ય કર્યા વગર સ્વર્ગે જવાતું નથી. કૃપાશંકર, આપણે આખો જન્મારો સંસારમાં કીડાની જેમ જીવ્યા કરીએ છીએ. સ્વર્ગમાં સુખ આપણા ભાગમાં ક્યાંથી આવે? હરિલાલ, અરે પણ મારો દેવલો, ઈને તો શા પૂન કર્યા હશે કે સ્વર્ગ મળી ગયું? આ હું 40 વર્ષથી ગાયત્રીની ઉપાસના કરું છું, ત્રિકાલ સંધ્યા કરું છું. તાવમાં સડતો હોવ તો એ સ્નાન સંધ્યા છોડ્યા નથી. પૂછો મોટા ભાઈને. કૃપાશંકર, મારાથી ક્યાં અજાણ્યું છે? કાશી, હરિભાઈ ધર્મ કરમમાં પહેલેથી જ કડક નિયમવાળા. હરિલાલ, આટલું બધું પૂન કરીએ છીએ તોય શું કહે છે કે કાશીબા કે છે સાચી વાત છે કે છે પૂન કર્યા વગર તો કે છે સ્વર્ગમાં જવાય નહીં કે છે. એટલે કે છે કે આપણે પછી એમાં કૃપાશંકર કહે આપણે તો આખો જન્મારો કે છે સંસારમાં કે છે કીડાની જેમ જે છે જીવીએ છીએ કે છે, એવું કે છે આપણે તો કે છે સ્વર્ગમાંનું સુખ કે છે આપણના ભાગમાં કંઈથી મળે કે છે. તો હરિલાલ કે છે હા કે છે, તો કે મારા હારા દેવલાએ કે છે કયું પૂન કર્યું હશે? મારો દેવલો તો કે છે કે એણે કયા પૂન કર્યા હશે તેણે સ્વર્ગ મળી ગયું કે છે. તો કે છે હા, તો કે પછી હરિલાલ કહે છે કે હું તો 40 વર્ષથી ગાયત્રી માતાની ઉપાસના કરું છું, ત્રિકાળ સંધ્યા કરું છું. ગમે તેવો તાવમાં સળસળતો હોવ તો કે છે સ્નાન સંધ્યા છોડતો નથી. પૂછો કે છે મારા મોટા ભાઈને. તો કૃપાશંકર કહે છે હા ભાઈ, મારાથી ક્યાં અજાણ્યું છે, મને ખબર છે કે તું કેટલા નીતિ નિયમવાળો છું. પછી કાશીબાઈ બોલે છે હા ભાઈ, હરિભાઈ ધર્મ કરમમાં તમે પહેલેથી જ કે છે કડક નિયમવાળા છો, એટલે કડક છો. તમે હંમેશા ક્યારે પણ જે કંઈ ધર્મ કરમના કામમાં ક્યારેય પણ તમે કે છે કે ચૂકતા નથી. જે કરવાનું હોય છે ધર્મ કરમ બધા જ તમે સારી રીતે કાર્યો કરો છો. તો હરિલાલ કહે છે કે આટલું બધું પૂન કરીએ છીએ તોય કે છે આપણને કે છે સ્વર્ગ મળે છે કે નરક મળે છે એ કંઈ આપણને ખબર નથી કે છે. હવે આપણે આગળ જોઈએ. બાબુ, એ ખરું હરિકાકા, પણ આ પુણ્યની વાત તો બીજી જ છે. ચંદુ, એટલે ધર્મ કરમ એ પુણ્ય ના કહેવાય? બાબુ, કહેવાય. એ રીતે જોઈએ તો પણ હું કહું છું એ એક જુદી જ બાબત છે. આપણને તો ખબરે ન પડે ને મોટું પૂન આપણા હાથે થઈ જાય. ચંદુ, પણ ખબર પડ્યા વિના તો પૂન કેવી રીતે થાય? બાબુ, તારે એ જ એક મોટો ભેદ છે ને. તમે પૂન કરો છો એની ખબર ન હોય ને પૂન થઈ જાય. હરિલાલ, મારું કંઈ સમજાતું નથી. પછી બાબુ કહે છે ખરું હરિકાકા કે છે
પણ આ પુણ્યની વાત તો કંઈ બીજી જ છે. જે સ્વર્ગમાં કે છે જગ્યા મળે છે, સ્વર્ગમાં સ્થાન મળે છે, એ પુણ્યની તો કે છે વાત બીજી જ, કે આપણે ધર્મ કર્મ કરીએ છીએ કે છે એ પુણ્ય કે છે ખરું, પણ કે છે આ પુણ્ય જે વાત કરું છું એ જુદી છે. એટલે ચંદુ કહે છે કેમ? ધર્મ કર્મ કરીએ છીએ કે છે, બરાબર, ધર્મના નીતિ નિયમ પ્રમાણે ચાલીએ છીએ, તો કે છે એમાં પુણ્ય ના કહેવાય? તો બાબુ કે કહેવાય ને કે છે, પણ કે છે પુણ્ય અલગ અલગ પ્રકારના હોય છે. હું જે પુણ્યની વાત કરું છું એ કે છે જુદી બાબત છે. આપણને કે છે ખબર ના પડે અને એ રીતે આપણાથી હાથે પૂન થઈ જાય, એને કે છે સાચું પૂન કહેવાય. ચંદુ કે છે એ ખબર પડ્યા વિના કે છે પૂન કેવી રીતે થાય કે છે? તો બાબુ આગળ કે છે તારે એ જ એક મોટો ભેદ છે ને કે તમે કે છે પૂન કરો એવી તમને ખબર ન પડે અને અચાનક જ અજાણતા જે પૂન થઈ જાય એને જ કે છે સાચું પુણ્ય કહેવાય. હરિલાલ કે છે સારું કંઈ સમજાતું નથી કે છે. આગળ બાબુ કે છે જુઓ, તમને મારો જ દાખલો આપું. સ્વર્ગમાં ભોજન પછી આરામ કરતો હતો ત્યારે દેવલાએ મને ફોડ પાડીને વાત કરેલી. ઇન્દ્રરાજાએ દેવલાને વચન આપેલું કે એકવાર મને સ્વર્ગમાં લાવશે, પણ હવે સ્વર્ગમાં ઈમને ઈમ પૂન કર્યા વિના તો કોઈને કેવી રીતે લવાય? ચંદુ સાચી વાત બાબુ. હવે વસ્તુ એમ બની ગઈ કે ચંદુભાઈ કે હું આજે સવારે નવેરીમાં પેશાબ કરવા ગયો. પેશાબ કરતાં અચાનક મારું ધ્યાન ગયું ને ચમકીને 2 ડગ ખસી ગયો. બચારી એક કેળી પલળીને મરી જાત. હવે આ તો એક પૂન થતાં થઈ ગયું ને કેળી બચી ગઈ. કૃપાશંકર, ઈનોય બિચારીનો જીવ છે ને? એટલે પછી બાબુ આગળ કહે છે કે ઉભા રહો કે છે, હું તમને સમજાવું કયા પુણ્યની વાત કે છે. કે મારો દાખલો આપું કે છે કે સ્વર્ગમાં કે છે હું ભોજન કરવા પછી કે દેવલા જોડે કે છે આરામ કરતો હતો, બરાબર, એની જોડે બેઠો હતો તો દેવલાએ મને ફોડ પાડીને બધી વિગતવાર વાત કરી. કે છે ઇન્દ્ર રાજાએ કે છે દેવલાને વચન આપેલું કે એક દિવસ કે છે કે એને કે છે તારા મિત્ર જે છે બાબુ એના સ્વર્ગમાં લાવશે, પણ કે સ્વર્ગમાં તો કે એમને એમ તો જવાય નહીં કે છે, પુણ્ય કર્યા વગર તો કે સ્વર્ગમાં કેવી રીતે કે છે મને લઈ જવાય? ચંદુ કહે છે હા સાચી વાત છે. એટલે બાબુ કહે છે કે વસ્તુ એમ બની હતી કે ચંદુભાઈ કે છે કે આજે હું કે છે સવારે કે છે નવેરીમાં કે છે પેશાબ કરવા ગયો હતો. એ પેશાબ કરતાં અચાનક છે મારું ધ્યાન જે એક કીડી ઉપર ગયું અને કે છે હું ચમકીને કે છે 2 ડગ ખસી ગયો. એટલે બચારીને તો કે છે કીડી કે છે મારી પેશાબમાં પલળી અને કે છે મરી જાત. એટલે કે છે આ મારાથી કે છે અચાનક કે છે જે અજાણતાથી કે જે પૂન થઈ ગયું અને બિચારી કે છે કીડી મરી ગઈ. પછી કૃપાશંકર કે છે સાચી વાત છે કે છે એનો બિચારીનો કે છે જીવ છે. આગળ બાબુ કે છે આ પછી હું ઘરમાં આવ્યો. ખાટલામાં 2 હવા જઉં છું ત્યાં ઢળી પડ્યો. દેવલાએ મને કીધું કે બાબુ તારા હાથ આ જે પુણ્યનું કામ કરતા થઈ ગયું એને કારણે તું સ્વર્ગમાં એક દાડાનો લાવો લઈ શક્યો ને આપણે મળી શક્યા. માટે પૂન કરજે, પણ જોજે કરવા ખાતર ન કરીશ, એનો વિચારય નહીં કરવાનો. એમ જ થવું જોઈએ કુદરતી. પછી કે છે બાબુ કે છે કે પછી કે છે હું કે છે ઘરે ભેગો થઈ ગયો કે છે હું આગળ. પછી કે મેં જોયું તો કે છે હું ખાટલામાં કે છે 2 હવા પછી કે છે હું પેશાબ કરીને પછી ઘરમાં અને ખાટલા પર 2 હવા જતો હતો અને ત્યાં કે છે હું જરા ઢળી પડ્યો. દેવલાએ મને કે આવું બધી કે છે વાત કરી હતી. બાબુને પછી મને કહે છે એવો કે છે દેવલો કે તારા હાથે જે કંઈ પુણ્યનું કામ થયું હતું, બરાબર, એના કારણે કે છે જે તું નવેરીમાં પેશાબ કરવા ગયો અને તે 2 ડગલા પાછળ ખસી ગયો અને પેલી કેળી બચી ગઈ, એ તારું પુણ્ય જે થઈ ગયું એના કારણે કે છે કે સ્વર્ગમાં કે છે એક દિવસ કે છે રહેવાનો મને મોકો મળ્યો. એટલા માટે દેવલાએ મને કીધું પૂન કરજે, પણ કેવું પૂન કરવાનું કે પુણ્ય કરવા ખાતર નહીં કરવાનું, એનો વિચાર કે છે નહીં કરવાનો. એ એમને એમ કુદરતી રીતે જે પૂન થઈ જાય અચાનક જ, બરાબર, અનાયાસે જે પૂન થાય એનો જ કે છે સ્વર્ગમાં હિસાબ લેવાતો હોય છે. હરિકાકા આગળ કે છે મારું બેટું આ તો ભારે અઘરું કહેવાય. ચંદુ પૂન આપણે કરવાનું નહીં. કૃપાશંકર એની મેળાએ થઈ જવું જોઈએ. હરિલાલ કુદરતી. બાબુ આ દેવલો કુદરતી ગાતો નાચતો, એમાં એને મજા પડતી, કુદરતી જ એને એવું હતું. ભણતો ત્યારે શું ગાવાનો એને ભારે શોખ, પણ કુદરતી આ એમાં એને સ્વર્ગનો મોભો મળી ગયો. હરિલાલ એલા બાબુડા તું શી વાત કરે? માણસ નાચ ગાન કરે એમાંય સ્વર્ગ મળી જાય? બાબુ હા, પણ એ કુદરતી હોવું જોઈએ હરિકાકા. શું કહે છે
કે હરિલાલ કહે છે સારું આ તો કહે છે બહુ મોટું ભારે કામ કહેવાય કે છે તો અઘરું કામ કહેવાય કે છે. પછી ચંદુ કહે છે કે પૂન કરવાનું અને આપણે ભાઈ કોઈને ખબર ના પડવી જોઈએ એવું સારું કેવું પૂન. કૃપાકર શંકર કે એમાંય પાછી કહે છે કે જોવું પડે કે છે કે કેવું પૂન છે કે છે બરાબર. આપણે કહે છે એમને જ કહે છે કે આપણને ખબર પડે આગળ જે પૂન થઈ જાય કુદરતી રીતે એને જ કહે છે સાચું પૂન કહેવાય. બાબુ કહે છે હા કે છે આપણો જે દેવલો છે બરાબર એ દેવલો કહે છે નાચતો ગાતો તો એમાં એને કહે છે મજા પડતી હતી બરાબર. એ કુદરતી હતું બરાબર. એને કોઈના માટે નહોતો, એ પોતાની ખુશી માટે નાચતો હતો, ગાતો હતો, લોકોને ખુશ કરતો હતો. એ કુદરતી રીતે જ કહે છે એને આ કરતો હતો. ભણતો તો ત્યારે કહે છે કે આવા નાચ ગાવાને ભારે શોખ હતો, એ કુદરતી હતી. એમાં કહે છે એને કહે છે સ્વર્ગનો મોભો મળી ગયો. હરિલાલ કહે છે એ બાબુડાની એલા બાબુડા તું શું વાત કરે છે કે છે માણસ કે છે નાચગાનથી કે છે એમાંય કે છે સ્વર્ગ મળી જાય. બાબુ કહે છે હા પણ એ કુદરતી હોવું જોઈએ હરિકાકા. આગળ હરિલાલ કહે છે ઊભો થાય છે આપણે તો આમાં કાંઈ ન સમજીએ. હું જાઉં છું ત્યારે મોટા ભાઈ અને હવે બાબુને આરામ કરવા દો. પૂન એમને એમ થવું જોઈએ કુદરતી મારું વાલું. એ તો કેવી રીતે થાય ચંદુ ચાલો હું ઉપડું ફઈબા. બાબુભાઈ આવજે. બાબુ હા આવજે ચંદુભાઈ. કૃપાશંકર બાબુ તું આરામ કર થાક્યો પાક્યો. કાશી હાલો હુંય લાપસીનું આધણ મૂકું. બાબુ આંટા મારે છે પછી કાને જનોઈ ચડાવે છે. પૂન કરવાનું પણ એનો વિચાર નહીં કરવાનો, થઈ જવું જોઈએ કુદરતી. શું કહે છે કે સારું બધા હરિકાકાને કહે છે સારું કુદરતી પૂન થવું જોઈએ તો કહે છે જબરી વાત છે કે છે. પછી હરિલાલ કહે છે હા કે છે વાત આપણને સમજણ પડી નહીં કે છે મને કે છે બહુ ખબર પડી નહીં. પછી એના મોટા ભાઈ એટલે કે બાબુના પિતાને કહે છે કૃપાશંકર કે સારું કહે છે કે બાબુને તમે આરામ કરવા દો હું હવે કે છે જવું કે છે. અને પછી બબડતા જાય છે કે પૂન કે છે એમને એમ થવું જોઈએ કુદરતી રીતે થવું જોઈએ કે આપણને ખબર ના પડે એ રીતે કુદરતી પૂન થાય એને જ કહે છે સ્વર્ગ મળે. પછી ચંદુ કહે છે સારું કહે છે કે કાશીબાન કહે છે ફોઈબા હું કહે છે જાઉં છું અને બાબુને આવજો કે છે. બાબુ કહે છે આવજે ચંદુ. આ બાજુ કૃપાશંકરે બાબુને કહે તું થાક્યો પાક્યો છું તું કહે છે આરામ કર. આ બાજુ કાશીબા છે એ કાશીબા લાપસી માટેનું આધણ મૂકવા જાય છે. બાબુ આ બાજુ આંટા મારે છે ને વિચાર કરે છે કે પૂન કરવાનું પણ એનો વિચાર કરવાનો નહીં. પૂન કે છે એમને એમ જ કુદરતી થઈ જાય એને જ કે છે સ્વર્ગ મળતું હોય છે. આમ જે આ પાઠ છે કુદરતી બરાબર એ પાઠની અંદર પુણ્યની વાત કરી છે કે આપણને ખબર હોય જાણતા હોઈએ છીએ અને આપણે પુણ્ય કરીએ છીએ બરાબર. ગમે તે કોઈ વ્યક્તિની સેવા કરે છે કે મદદ કરે છે તો આપણે જાણીએ છીએ અને આપણને ખબર છે આ કાર્ય કરવાથી મને પુણ્ય મળશે. તો એ જે કાર્ય કરે છે એ પુણ્ય કે છે કરવા પૂરતું ખાલી કરવા પૂરતું જ પુણ્ય થઈ જાય છે. તો અહીં આગળ પાઠની અંદર કહેવા શું માંગે છે કે પુણ્ય કેવું કરવાનું તો પુણ્ય એવું કરવાનું કે આપણાથી અચાનક જ થઈ જાય પુણ્ય અને એમાં પણ કુદરતી રીતે પુણ્ય થઈ જવું. એમાં કહે છે કે આપણે કહે છે કોઈ લોભ લાલચ હોવી જોઈએ નહીં. અચાનક જ અનાયાસે જ કહે છે પુણ્ય થઈ જતું હોય તો જ કહે છે કે આપણને કહે છે સ્વર્ગનો લાભો મળે છે અથવા તો આપણને સ્વર્ગ મળે છે. એ વગર કે છે આપણે સ્વર્ગ મળતું નથી. એટલે અચાનક જ જે પુણ્ય થતું હોય છે એના લીધે કે છે આપણને સ્વર્ગમાં જવાનું મળતું હોય છે. અહીં આગળ લેખકે કુદરતી રીતે જે સહજ રીતે જે થતો કામનો જે મહિમા છે એ કામનો મહિમા આ પાઠની અંદર લેખકે રજૂ કર્યો છે. આમ અહીં આગળ જે તમારો 16મો પાઠ છે એ 16મો પાઠ પૂર્ણ થાય છે. થેન્ક યુ.